હેલો ગાઈસ, તો આપણે આજે માહોલ તો કાયદેસર ગરમ નહોતો કરવાનો પણ થઈ ગયો અને થોરના દલામાં આવી ગયા આપણે. એટલે તમને પક્ષી અભયારણ્ય એકવાર દેખાડી દઈએ અને ઠંડીનો માહોલ ને પક્ષીઓ દેખાડી દઈએ. અહીંયા આવો, તમે દેખાડી દઈએ. આ જોઈ લો, અહીંયા ઝૂમ કરજો ભાઈ. કાયદેસર આ બધું વ્યૂ એકદમ લોકેશન એકદમ મસ્ત મજાનું છે. અને તમે આવજો, બધા લઈને આવજો, બરાબર? કારણ કે બીજા બધા બંકાઓ તો જોવા જ જશે. એટલે આવજો અને ફેમિલી સાથે આવો તો એ વાંધો નહીં, પણ બાકી થઈ ગયું. અને આ બધા જૂના બાવળિયા છે. જુઓ, અમારે તો ગુજરાતી દેશી ભાષામાં તો બાવળિયા જ કહેવાય છે. પેલા રહ્યા જો અમારા બંકાઓ બધા ખાલી ફરજ છે ને હરજ છે. કારણ કે એને શું જોવા માંગે એ કંઈ ખબર પડતી નહીં. અને એ તમે જુઓ, કારણ કે આ બધું અહીંયા તલાવ બહુ મોટું થઈ ગયું. અત્યારે ઓછું છે, પણ બાકી આગળ જતાં હવે વધવાનું જ છે. શિયાળો જેમ ઓછો થાય એમ પાણી ઓછું થતું જાય. એટલે હવે ચલો આગળ લઈ જાઉં તમને. આવી જાઓ તો આપણા કાયદેસર પેલા બંકાઓ રહ્યા. જો ઝૂમ કરો તો પેલા રહ્યા તે આ બધા માહોલ ગરમ કરો જ દે. आता તમને દેખાતું હે શાંત માહોલ દેખાતું હે, બાકી માહોલ તો હાલત ગરમ થવાનો જ છે. અને જોઈ લો એક વાર આ પક્ષી અભયારણ્ય સામે જુઓ. બધું અહીંયા અત્યારે હાલે પક્ષીઓ ઓછા છે થોડા. 10 વાગ્યા પછી જ પક્ષીઓ આવી જાય, કારણ કે અમે અત્યારે વહેલા આવી ગયા.